ચાલો મિત્રો, કેમ છો બધાય? તમે બધા મજામાં છે? હું પણ મજામાં છું. તો ચાલો આજે એક ઉપાય લઈને આવી છે કે બીજાને ઘરે ભોજન કરવાથી આપણે કયું પાપ લાગે છે. તો ચાલો આપણે બોલીશું. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણને જણાવું છું કે એવા 10 માણસોને ઘરે ભોજન કરવાથી કેવું દુઃખ આવે છે. અને મિત્રો, આ કહાની તમે સાંભળી હશે. અને જો ગરુડ પુરાણની શીખ અને પસંદ કરવામાં આવી છે અને વિડીયોને લાઈક અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. મારી ચેનલમાં આ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્રોત્સાહિત કરજો. મિત્રો, ગરુડ પુરાણ મુજબ આ 10 લોકોને ઘરે કદી ભોજન કરશો તો નહીં, અત્યારે ત્યાગ કરવો જોઈએ. અને સનાતન ધર્મમાં ગરુડ પુરાણમાં દરેક અનુસાર એવો જ ગ્રંથ છે કે 18 પુરાણમાંથી 18 મહાપુરાણમાંથી એક જ આ વિશેષ મહત્વપૂર્ણ છે કે અધિષ્ઠા દેવ ભગવાન વિષ્ણુ છે. તેમના 259 અધ્યાય છે અને 18,000 શ્લોક છે. અને આ ગ્રંથમાં મૃત્યુ પછીના ઘટનાઓ, પ્રસંગ, એમલોકને નરકમાં થતા 84 લાખ યોનિમાંથી એમના નરક સ્વરૂપને જીવન વગેરે બાબતોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. અને આજ પુરાણમાં એવી જ અનેક વાતો લખેલી છે કે માનવ જીવનમાં માટે ખૂબ જ ઉપયોગી છે. અને એક વાત ભોજનમાં પણ આવે છે, અને તે જ કયા લોકોને ઘરે ભોજન કરવાથી આપણના જીવનમાં નુકસાન થાય છે અને આપણને પાપના ભાગીદાર બનીએ છીએ તો એમનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આપણને એક જ કહેવત છે કે એવું જ અન્ન જેવું તેવું મન, અને એવું જ અન્ન એવું મન ઓટકાર આવે છે. તો આપણને જેવું ભોજન કરીએ છીએ અને તેવા જ આપણને વિચાર બને છે, આપણા વિચાર એવા બને છે. આ બધામાં સૌથી સનકાર ઉદાહરણ મહાભારતમાં મળશે. જ્યારે ત્રિરોગની સેના ઉપર સૂતેલા ભીષ્મ પિતાને દ્રૌપદી પૂછે છે કે હે ભીષ્મ પિતા, તમે ભરી સભામાં મારી શિર હરણનું ત્યાગ કરતા હતા ત્યારે તમે સૌથી અચાનક વડીલ હતા, છતાં પણ તમે આ એક લોકોને કેમ રોક્યા નહીં, વિરોધ કેમ ન કર્યો? અને ત્યારે ભીષ્મ પિતા મહન જવાબ આપે છે કે હે દીકરી, મનુષ્ય જે અન્ન ખાય છે તેનું મન અને આચાર્ય વિચાર બને છે. અને એના અન્નને ખાધું હતું, દુર્યોધનનું અન્ન ખાધું હતું, તેને સામે મનુષ્ય બોલી શકતો નથી. એ વખતે મેં કૌરવોનો અન્ન ખાધું હતું, એટલે કે હું એમનો વિરોધ ના કરી શક્યો અને મારું મન પણ એમના જેવું જ બની ગયું હતું. અથવા તો તે મારું મનને સાચા ખોટાનો ભેદ સમજી ન શક્યા, ન્યાય ન આપી શકે કક્ષાએ નહોતું. એટલે જ ઉદાહરણ પરથી આપણને સમજી શકીએ છીએ કે અન્યના ઘરે ભોજન કરવામાં કે પારકું અન્ન ખાવામાં કેટલું બધું મહત્વ હોય છે. કે આપણને તહેવારો, આપણના સગા સંબંધીઓ, મિત્રો વગેરે ત્યાં ભોજન માટે જતા હોઈએ છીએ. આ એક સામાન્ય વાત છે, પણ આપણને જો જાણતા નથી કે કેટલાક લોકોને ઘરે ભોજન કરવાથી આપણને જાણે અજાણે પાપના ભાગીદાર બની જઈએ છીએ. મિત્રો, ગરુડ પુરાણમાં આસાનન કાંડમાં મુખ જ વિસ્તારપૂર્વક આ સ્પષ્ટ બોલવામાં આવ્યું છે કે કોઈ પણ 10 લોકોને ઘરે ભોજન કરવાથી આપણની મુસીબતમાં મુકાઈ જાય છે. અને આ એક ચોર અને અપાન મિત્રો, કોઈ પણ મિત્ર ચોરી કરતો હોય અને આપણની સિદ્ધિ થઈ ગઈ હોય, અપમાન થઈ ગયેલું હોય ને જાણતા હોય ને એવા જ ઘરે ભોજન કદી ન કરવું જોઈએ. અને ચોરી કરેલા પૈસામાંથી જેનું ભોજન બને છે તે ભોજન ગમે તેવું હોય પણ તે તમારા પેટમાં જાય તો કીડા પેદા કરે છે. અને આ વહીકીતીને ઘરે ભોજન કરવાથી પણ તેમની ચોરીનો પાપના ભાગીદાર બનો છો અને તેનું ફળ ભોગવવું પડે છે. અને બીજું, વ્યાજે પૈસા લઈને લોકોને વ્યાજ આપતા હોય, ધંધો કરતા હોય અને વ્યાજને આપવું એવું ખોટું પાપ કરે છે. જે વ્યાજ પૈસા આપતા હોય એવા લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે અને તેવી પાસેથી અનેક ગણ્યું વ્યાજ વસૂલવા કરતા હોય છે અને બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવે ને
આવા લોકોને ખોટી રીતે પૈસા ભેગા કરતા હોય છે. અને ગરુડ પુરાણમાં કહે છે, ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોની ત્યાં ભોજન કરવાથી વ્યાજે આપનારા ગરીબોની મજબૂરી આંતરડીની કકળતી હોય છે અને દોષ લાગે છે, એટલે પણ લાગી શકે છે, તો તેમને જીવનમાં પરેશાન થઈ શકો છો. તો 3 આસાર વિસાર સ્ત્રીઓ અને આ શક્તિ માનવામાં આવે છે, પણ જ્યારે પણ આ સ્ત્રી પોતે પોતાની ગરીબી ભૂલાવી અને સારીહીન બને છે ત્યારે તે પાપણી કહેવાય છે. અને તે સ્ત્રીને સહસતા પોતાની મરજીથી મોજ શોખ અને અધાર્મિક બને છે અને અનેક શરીરના સંબંધો બાંધે છે અને પોતાના પતિને દગો આપી અને ત્યારે એવી સ્ત્રીને હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો. ગરુડ પુરાણમાં એવી જ સજા પણ વર્ણવવામાં આવી છે કે 4, બીમારી વહીકીતીની જયા. બીમાર વહીકીતીની જયા. વહીકીતી કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી, અને ગ્રંથોમાં કહ્યું છે કે ત્યારે તેની આસપાસનું વાતાવરણ એવું જ બીમાર ફેલાવાની બનતું હોય છે. તો તે આથી આવા લોકોને ઘરે ભોજન કરવાથી તમે બીમાર થઈ શકો છો, જીવનમાં તેમને ભાગીદાર બની શકો છો, તો તમારા સ્વાસ્થ્ય બગડી શકે છે. એ માટે કદી પણ કોઈ પણ બીમાર વહીકીતીના ઘરે ભોજન ના કરશો. 5, ક્રોધી વહીકીતી હોય તો માનવા ક્રોધી હોય એ સૌથી મોટો ક્રોધી, એ શત્રુને જે એક નહીં કહેવાય. અને જે લોકોને એક સાથે બરદાસ્ત કરે છે અને માનવીને ક્રોધ આવે છે ત્યારે તેમને સારા નરસાનું ભાન રહેતું નથી. જો તમે પણ ક્રોધી માનવીની ઘરે ભોજન કરો છો તો તેના અવગુણ તો તમારામાં પણ પ્રવેશે છે, પણ ક્રોધી કરી તમારું જીવન બરબાદ કરી શકે છે. 6, નિપુંજ અને કિન્નર. આપણના સમાજમાં કિન્નરોનું દાન દેવાનું પુણ્ય કાર્ય માનવામાં આવે છે, પણ કહેવાય છે કે કિન્નરોનું દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ એક જ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે કિન્નરો અનેક લોકોને ઘરેથી દાન પ્રાપ્ત કરતા હોય છે, જેને દાન દેનારા લોકોને કેવા પ્રકારનું ધન કમાવીને હોય તે અને તમે જાણતા નહીં હોય અને તમારા કામની પૈસા કમાવ્યા હોય તો તે ખરાબ કામથી, એટલે કે જો તમે કિન્નરોની ઘરે ભોજન કરશો તો 2 પ્રકારના પાપ લાગી શકે છે. એક તો જેને દાન દેવાનું હોય તેના ઘરે ભોજન કરવાથી પાપ લાગે છે. બીજું, અન્યથી રસ્તે આવેલા દાનથી ભોજન કરવામાં પાપ. માટે ગરુડ પુરાણમાં કહે છે કે બંને પાપોથી બચવું હોય તો કદી કિન્નરોને ઘરે ભોજન ના કરવું જોઈએ. 7, નિર્દય વહીકીતી. નિર્દય અને અન્યાયની વહીકીતી ગણાતા હોય તો પાપી કહેવાય છે. અને આ માણસને બીજા પ્રત્યે સદભાવનાઓ નથી રાખતા અને બીજાને કષ્ટ આપે છે અને પર પીડા કરે છે, પીડા કરીને રાજી થાય છે. તેવા નિર્દોષ માણસને ઘરે ક્યારે ભોજન કરવું ન જોઈએ. પુરાણોમાં કહે છે કે કારણ કે આવા વહીકીતીને ઘરે ભોજન કરવાથી તમારા સ્વભાવમાં પણ એવો જ થઈ જાય છે જ્યારે તમે તેના જેવા દર્દી બની જાઓ છો. અને 8, નિર્દેશી રાજા કે શક્યતા હોય તો, અર્થાત શાખનું પ્રથમ કર્તવ્ય રાજાનું હિતનું કરવાનું હોય છે તો સુખી કહેવાય છે. પણ કેટલાક રાજાઓ એટલા આજના જમાનામાં અર્થમાં જોઈએ તો એવા જ શાકતો હોય છે કે પોતાના જાતને સારું ઈચ્છતા હોય છે, પણ તેમનું સુખકાર માટે કંઈ કામ કરતા નથી અને નિર્ધન રીતે નિર્દય હોય અને વૈરાગ્યોની આંખોમાં અન્યાયો કરતા હોય અને લૂંટારા હોય અને વગેરે જુદી જુદી રીતે દંડિત કરતા હોય એવા જ રાજાઓને શાકાશમાં ઘરે કદી ભોજન કરવું નહીં, કારણ કે તે ભોજનમાં હજામતો લાખો દુઃખી લોકોને આંસુઓ ભેળેલા હોય છે. ને જે વહીકીતી એવા રાજાની શાસકોની ત્યાં ભોજન કરે છે તો તે આખી જિંદગી રડતો રહે છે. અને 9, ઈર્ષાળુ અને ચુગલીખોર અને વહીકીતીની ઘરે બીજા કોઈની ઈર્ષા કરે છે, તે વહીકીતીને બીજાની સુલગ્ની કરી અને આનંદ મેળવે છે તેવા વહીકીતીને ગરુડ પુરાણમાં પાપી ગણવામાં આવે છે. અને બીજાની
ગુગલી કરીને ઈર્ષા કરે છે ને બુરી આદતો હોય છે ને સુગલી કરનારા અને ઈર્ષા કરનારા લોકો બીજાઓને કોઈ રીતે મુશ્કેલીઓમાં મૂકી દે છે અને તે આનંદ લેતા હોય છે. આ માટે આવા લોકોની ત્યાં પર ભોજન કરવાથી તમે પણ એમના પાપના ભાગીદાર બની જતા હોય છે. આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડતા હોય છે અને તે બેકાર કષ્ટોને પણ પડે છે. અને આવા વહીકીતીની ત્યાં ભૂલથી પણ ભોજન ના કરો છો. 10મું, નશીલો ચીજવસ્તુઓનું સેવન કરનારા અને વહીકીતીને જે લોકોને દારૂ, સરસ ગાંજા જેવા નશીલા પદાર્થોનું વેચાણ ને સેવન કરતા હોય અને તે લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટ કહેવામાં આવે છે. કારણ કે એ લોકોને કેટલાક લોકો મરણને શરણ આવે છે તો પણ તેમને અનેક ઘર બરબાદ કરી નાખે છે. માટે ગરુડ પુરાણમાં કહ્યું છે કે આવા લોકોને ઘરે તમે ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોનો નિશાની બનશો અને બનવા લાગશે. 10 બાબતની ખાસ ધ્યાન રાખજો. હંમેશા ભોજન કરી આવા લોકોને વહીકીતીને તમે ભોજનનું નિમંત્રણ આપો છો તો પાડવામાં જરા પણ ખટાશ ન રાખશો. કારણ કે એક જ વખતની શરમી તમે આવા કોઈ વહીકીતીને ઘરે ભોજન કરી લેશો તો મોટી મુસીબત મુકાશો. અને આવા જ શાસ્ત્રમાં ગરુડ પુરાણમાં આ વાતનો ધ્યાનમાં લઈએ તો ભોજનમાં બનેલી કેટલીક તકેદારીઓ રાખવી અને જીવનમાં આનંદમય બનવું. મિત્રો, ગરુડ પુરાણમાંની આ વાત અનુસાર જીવનમાં જીવવા માટે અનેક પ્રકારના પાપોમાંથી બચી શકાય છે. અને આ માહિતી તમને પસંદ આવે હોય તો વિડીયોને લાઈક અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણને પ્રોત્સાહિત કરીએ છીએ. જો તમે જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયોમાં જો તમને પસંદ આવે તો લાઈક શેર કરજો બીજાને, અને મારો વિડીયો ગમ્યો હોય તો આવા જ પ્યાર દેતા રહેજો. ને રાધે રાધે.